નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી ચેનલ પર સ્વાગત છે। તમે અમારી ચેનલ પર પ્રથમવાર જોડાઈ રહ્યા છો તો નીચે જઈ સબસ્ક્રાઇબ કરો ચેનલને અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 8 નું ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલી અને નિત્યસમ। તો ચેપ્ટરનું નામ શું છે? બેઝિક પદાવલી અને નિત્યસમ। નામ પરથી જ આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલા તો પ્રશ્ન એ થાય કે બેઝિક પદાવલી એટલે શું? તો પદાવલીની વાત કરીએ તો આપણે 7મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ। તો પદાવલી એટલે શું? તો પદાવલી એટલે આપણે જોઈ ગયા હતા કે જેમાં ચલ અને અચળ આવતા હોય, એટલે કે ચલ અને અચળ ને સાંકળવાથી શું બને? પદાવલી બને। હવે પાછો પ્રશ્ન એ થતો હોય કે સર ચલ એટલે અચળ એટલે શું? તો આપણે ચલ અને અચળની બી ચર્ચા કરી ચૂક્યા છે, પણ આપણે પાછા ચર્ચા કરીશું। ચલ એટલે આપણે જોયું હતું કે a b c એવા a to z વાળા અક્ષરોને ચલ કહેતા હતા, અને અચળ એટલે નંબર। શું જોયું આપણે? નંબર 1 2 3 4 5 6 -1 2 3 4 એવા નંબર્સ જોયા હતા। હવે અચલ ચલ આપણને ખબર છે। હવે વાત કરીએ પદાવલીના પ્રકારની। શું પ્રકારની? તો પહેલો પદાવલીનો પ્રકાર છે એકપદી। શું? એકપદી। તો એકપદી એટલે જે બહુપદીમાં, એટલે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેને શું કહીશું? એકપદી બહુપદી। તેવી રીતે બીજું ઉદાહરણ જોઈએ તો દ્વિપદી। આની વ્યાખ્યા શું થશે? જે પદાવલીમાં કેટલા પદ હશે? 2 પદ હશે, તે પદાવલીને શું કહીશું? દ્વિપદી। એવી રીતે 2 થી વધારે તો ત્રિપદીની વાત કરીએ તો જે પદાવલીમાં 3 પદ હશે, કેટલા પદ હશે? 3 પદ હશે, માત્ર 3 પદ હશે, તેને શું કહીશું? ત્રિપદી। હવે વાત કરીએ ઉદાહરણની વાત કરીએ તો એક પદીના ઉદાહરણની વાત કરીએ તો આપણે શું કીધું એની વ્યાખ્યામાં? જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય। કેટલા? એક જ પદની વાત કરીએ તો ચલ અને અચલથી બને, તો એવી રીતે 4x² કેટલા પદ છે? એક જ છે ને। 3xy એ ચલ 2 છે પણ પદ એક જ છે, જો ગુણાયેલા છે, એટલે આ પણ એક પદીનું ઉદાહરણ છે। પછી વાત કરીએ તો ખાલી -9 લઈ લેમ, એ પણ એક પદીનું ઉદાહરણ છે, કારણ કે x ની 0 ઘાત હોઈ શકે તો કેવું કે એ પણ એક પદ જ કહેવાય। પછી -7z એ પણ એક પદી છે। 82 mnp ચલ 3 છે પણ પદ એક જ છે ને। તેવી રીતે દ્વિપદીની વાત કરીએ, દ્વિપદીની વ્યાખ્યામાં શું જોયું કે જે પદાવલીમાં કેટલા પદ હોય? 2 પદ હોય, તેને ત્રિપદાવલી કહેવાય। તો જેમ કે a plus b, આ એક પદ, આ બીજું પદ, હે ને। તેવી રીતે 4l plus 5m દ્વિપદ થઈ ગયા ને। પછી વાત કરીએ તો x² વત્તા 9 એ પણ દ્વિપદીનું ઉદાહરણ છે। a વત્તા 4 એ પણ દ્વિપદીનું ઉદાહરણ છે। પછી ત્રિપદીની વાત કરીએ તો જેમાં કેટલા પદ હોવા જોઈએ? 3 પદ હોવા જોઈએ। તો તેના ઉદાહરણની વાત કરીએ તો 3 પદની વાત કરીએ તો a વત્તા b વત્તા c કેટલા પદ થઈ ગયા? 3 પદ, એટલે ત્રિપદાવલી કહેવાય। પછી x² y xy² plus y², જો આ એક પદ, બીજું પદ અને 3 પદ, તો 3 પદ થઈ ગયા। હવે વાત કરીએ બહુપદીની। કોની વાત કરવાના? બહુપદીની। તો બહુપદી એટલે શું? કે એક કે તેથી વધુ પદો, એક કે તેથી વધુ પદો કે જેના સહગુણક 0 ન હોય તેને બહુપદી કહેવાય। બહુપદી એટલે આ પણ બધી બહુપદી જ કહેવાય, પણ એમાં એક કે એકથી વધુ પદ પણ હોઈ શકે। જેમ કે 3xy
એ પણ એક બહુપદી છે. પછી 7x + 5z એ પણ એક બહુપદી છે. 3x 5z 9y 3c એ પણ એક બહુપદી છે. કેટલા પદ છે? 1 2 3 4. એટલે એક પદ, બે પદ, ત્રણ પદ, ચાર પદ, પાંચ પદ, છ પદ, પણ એનો સહગુણક એટલે આ x ની અગાડી વાળો એટલે x સાથે ગુણાયેલો સાથે ગુણાયેલો એ શૂન્ય ન હોવો જોઈએ. તેવા પદોને શું કહેવાય? બહુપદી કહેવાય. તો આપણે પદાવલીના પ્રકાર જોયા: એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી. હવે વાત કરીશું આપણે સહગુણક શબ્દ આવ્યો ને તો પહેલા સહગુણક એટલે શું તે સમજી લઈએ. હવે વાત કરીએ આપણે સહગુણક જોયું અત્યારે શબ્દ. તો સહગુણક એટલે શું? સહગુણક એટલે જે પદાવલીમાં ચલની આગળ જે અચલ પદ હોય, જે અચલ પદ ગુણાયેલો હોય તેને સહગુણક કહેવાય. તે પદનો સહગુણક કહેવાય, જે ચલનો સહગુણક સાથે ગુણાયેલો. આપણે નામ પરથી ખબર પડી જાય છે. તો આપણે એક ઉદાહરણ જોઈએ સમજવા માટે. 5x નો વર્ગ. તો 5x નો વર્ગ તો x નો x² નો સહગુણક શું કીધું? x² નો સહગુણક કેટલો થઈ જશે? x² નો સહગુણક x² આપણો ચલ છે ને તેની સાથે અચલ કયો જ ગુણાયેલો છે? સહગુણક કેટલો થઈ જશે? 5. તેવી રીતે બીજું એક ઉદાહરણ લઈએ. 7xy - 5x. હવે આ પદમાં તો દ્વિપદ છે, બે પદ છે ને, દ્વિપદી છે. હવે જો xy નો સહગુણક, xy સાથે શું ગુણાયેલું છે? તો xy નો સહગુણક કેટલો થઈ જશે? 7. અને આ x બીજું પદ અલગ છે એટલે x નો સહગુણક કેટલો થઈ જશે? 5 તો થશે જ, પણ ચિહ્ન સાથે જોઈએ તો -5. એટલે ચિહ્ન સાથે લેવાનું, એ પણ ભૂલવાનું નહીં. હવે એવું એક ઉદાહરણ લઈએ. 3x² 5xyz. હવે અહીંયા જો x² એટલે x² નો સહગુણક પહેલા પદનો તો કેટલો થઈ જશે? 3. ત્યારે xyz આ એક પદ છે તેનો સહગુણક કેટલો થઈ જશે? 5. સમજ પડી ગઈ? સાથે ગુણાયેલો. તો જેટલા પદ આપ્યા હોય તેમાં અચલની સાથે ગુણાયેલો પદને સહગુણક કહેવામાં આવે છે. હવે વાત કરીએ તો સજાતીય પદ એટલે શું? તો સજાતીય પદ એટલે જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તેવા પદને સજાતીય પદ કહેવાય. જેમ કે વાત કરીએ આપણે 5x નો વર્ગ એટલે બીજું કેવું હશે કે x નો વર્ગ વાળું જ પદ હશે. ને 7x નો વર્ગ તો આ કેવો થયો? ઘાત. જો ચલ સમાન x નો વર્ગ અને ઘાત પણ 2 છે, x છે બંનેમાં. તેવી રીતે ત્રીજું પદ લેમ, આને જ સજાતીય પદ 6xy ના નહીં આવે. કેમ? ચલ x જ જોઈએ. તો 6x નો વર્ગ અહીંયા માઈનસ હોઈ શકે, ચલની આગળનો સહગુણક માઈનસ હોઈ શકે, પણ આપણે ચલ કેવો હોવો જોઈએ? સરખો અને ઘાત પણ સરખી જ હોવી જોઈએ. તેવી રીતે બીજો એક ઉદાહરણ લઈએ. 6xy²z. હવે મારે બીજું એવું પદ જોઈએ જે આને સજાતીય હોય. તો કેવું હોઈ શકે? તેમાં x²y z તો હશે જ, પણ અગાડી કોઈ પણ નંબર હોઈ શકે, -8. હે? તો આ હતા સજાતીય પદના ઉદાહરણ. હવે વાત કરીએ વિજાતીય પદના ઉદાહરણની વાત કરીએ. તો વિજાતીય પદ એટલે શું? જે પદોમાં ચલના ઘાત અસમાન હોય અથવા ચલના ઘાતાંક સરખા ન હોય તેવા પદને વિજાતીય પદ કહેવાય. જેમ કે 3x અને 5y. ધ્યાનથી જુઓ તો ચલ અલગ અલગ છે. થઈ ગયું? તો ચલ અલગ અલગ એટલે શું થઈ ગયું? વિજાતીય થઈ ગયા. તેવી રીતે 5xy અને 6x. અહીંયા જો અહીંયા xy છે, અહીંયા માત્ર x છે, વિજાતીય પદ થઈ ગયા ને. પછી વાત કરીએ 4x² અને 4x. સર આ તો સરખું દેખાય, પણ અહીંયા ધ્યાનથી જો ઘાત પણ અલગ અલગ છે એટલે આ પણ વિજાતીય પદ જ કહેવાય. સમજી ગયા? તો હવે આપણે વાત કરીશું પ્રયત્ન કરવાવાળા બધા પ્રશ્નની વાત કરીએ. તો પ્રયત્ન કરવામાં પહેલો પ્રશ્ન છે એક ચલ ધરાવતી વિવિધ પદાવલીના
5 ઉદાહરણ અને બીજો પ્રશ્ન છે બે ચલ ધરાવતી વિવિધ પદાવલીના 5 ઉદાહરણ ધરાવો. તો આપણે એક બાજુ એક ચલ વાળીના ઉદાહરણ લઈ લઈએ. એક ચલ પદાવલી તો જેમાં એક જ ચલ હોય. શું કીધું? એક જ ચલ. અહીંયા પદાવલી કેટલી પદાવલી લેવાની છે એવું નથી કીધું આપણને, પણ પદ આપણે 2 3 4 પણ લઈ શકીએ, પણ ચલ એક જ હોવો જોઈએ. તો પહેલા એક ચલમાં એક પદીની વાત કરીએ તો 4x થઈ ગયું એક ઉદાહરણ. પછી બીજું એક ઉદાહરણ લઈએ તો 4 - y. આ પણ શું થયું? તો ધ્યાનથી જુઓ તો ચલ તો એક જ છે, પદ 2 છે. આપણે તો ચલની વાત કરી છે ને, તે પણ ધ્યાન આપવાનું. 3x + 5x + 3. ચલ એક જ છે, રિપીટ એક જ થાય છે, એટલે એક જ ચલ પદાવલી કહે છે. સમજાયું? x જ રિપીટ થાય છે, y નથી આવ્યો બીજી વાર, એટલે આ એક જ ચલ પદાવલી કહેવાય. પણ પદ કેટલા કહેવાય? તો 3 પદ કહેવાય. પછી વાત કરીએ તો 5b - 3 એક જ ચલ પદાવલી. કેટલા ઉદાહરણ થયા? 1 2 3 4 5મું 6m + 7 એક જ ચલ પદાવલી થઈ ગયું. એવી રીતે દ્વિચલ. કેટલા? દ્વિચલ પદાવલી. અહીંયા પણ એક જ વાત કરી છે કે ચલની વાત કરી છે. દ્વિચલ પદાવલી જેમાં બે ચલ હોય. હવે ચલ એટલે શું? આપણે a to z અક્ષર. તો મેં દ્વિચલ એટલે 4x y કેટલા ચલ થઈ ગયા? દ્વિચલ પદાવલી, પણ એક પદીમાં. તેવી રીતે 4x + y શું થઈ ગયું? દ્વિચલ પદાવલી. પછી 6x y + 3 અહીંયા જો તો આ પદ 3 છે, પણ ચલ કેટલા છે? 2 છે, એ ધ્યાન રાખવું. પછી એવું જ ઉદાહરણ લઈએ 2x - 6y + 1. ચલ 2 થયા. x ની જગ્યાએ આપણે તમે xy ની જગ્યાએ mn પર લખી શકો. a to z વાળા કોઈ પણ અક્ષર લખી શકો. પણ કેટલા ચલ જોઈએ આપણને? દ્વિચલ. m અને n બે ચલ થયા. પદાવલી ગમે તેટલી હોય. હવે વાત કરીએ 6m + 5n. કેટલા ઉદાહરણ જોઈતા હતા? 5 1 2 3 4 ને 5 ઉદાહરણ થઈ ગયા. હવે પ્રયત્ન કરવાના બીજા પ્રશ્ન પણ જોઈએ આપણે. તો હવે વાત કરીશું પ્રયત્ન કરવાનો ત્રીજો પ્રશ્ન. સંખ્યા રેખા પર x, x - 4, 2x + 1 અને 3x - 2 ને દર્શાવો. તો પહેલાની વાત કરીએ x દર્શાવો. તો સંખ્યા રેખા એટલે તમને ખબર જ છે, આપણે આગલા ધોરણમાં ભણી જ ચૂક્યા છે. આપણે તમારે નોટમાં સ્કેલની મદદથી એટલે માપપટ્ટીની મદદથી દોરવાની. સંખ્યા રેખા આવી આવે, બધાને ખબર છે ને, વચ્ચે 0 આવે, એક બાજુ ઋણ સંખ્યા આવે ને એક બાજુ ધન સંખ્યા આવે, જેમ કે 1, આ બાજુ -1 એવી તો હોય ને, -2 2. તો આપણે પહેલો કયો છે? આન્સર નંબર 1 ની વાત કરીએ તો પહેલું કયું દર્શાવવાનું છે? x દર્શાવવાનું. તો આપણે શું બતાવી દેવાનું? કોઈ પણ અંતરને 0 થી ધન અંતર છે ને, x પ્લસ છે, એટલે કોઈ પણ ધન અંતરને x બતાવી દેવાનું. ધારો કે અહીંયાથી અહીંયાનું અંતર મેં માપ્યું, તો અહીંયાથી અહીંયાના અંતરને શું કહીશું? આપણે x બતાવી દઈશું. તો આ શું થયું? સંખ્યા રેખા પર x દર્શાવ્યું. અહીંયા આપણે x લઈ લેવાનું, x બિંદુ સુધીનું અંતર, કોઈ પણ x બિંદુ અથવા એ બિંદુ બી લઈ શકાય તમારે. એવી રીતે વાત કરીએ આન્સર નંબર 2. તમારે સંખ્યા રેખા માપપટ્ટીની મદદથી દોરવાની છે. મારી પાસે અત્યારે મોટી માપપટ્ટી અવેલેબલ નથી, એટલે મેં હાથથી બતાવું છું. હવે બીજું કયું છે? x - 4. તો આપણે પહેલા 0 -1 -2 -3 -4, આ બાજુ 1 2 3. હવે મને x ખબર નથી, કોઈ પણ અંતર સુધીનો મેં x લઈ લઉં. ધારો કે a બિંદુ લઈ લઉં, તો અહીંયા સુધીનું અંતર મારી પાસે x છે. આ x થઈ ગયું. હવે મારે કેટલું લાવવાનું છે? x - 4. હવે -4 અહીંયાથી અહીંયાનું અંતર કેટલું છે? x. હવે -4 તો મારે કેટલા પછાડી -4 લગી જવું પડશે. તો આ થઈ ગયું આપણું x - 4. બહુ ઈઝી છે ને. તેવી રીતે વાત કરીએ આન્સર નંબર 3.
2x વત્તા 1. હવે આ એક સંખ્યા રેખા ડ્રો કરી તમે. મારી પાસે એક 0 નું છે. 2x એટલે x વત્તા x બરાબર ને, x વત્તા x બરાબર 2x થાય. એટલે અહીંયાથી અહીંયા ધારો કે અંતર x છે, અહીંયાથી અહીંયાનું અંતર ધારો કે x લઈ લીધું. એટલું જ અંતર અહીંયાથી અહીંયાનું છે. આ x થઈ ગયું a પોઈન્ટ સુધી, આ b પોઈન્ટ લઈ લઈએ. b પોઈન્ટ નું b અહીંયાથી અહીંયાનું અંતર ધારો કે x છે. હવે મેં સ્કેલની મદદથી અહીંયા 1 સેન્ટીમીટર ડ્રો કરું. કેટલો? 1 સેન્ટીમીટર. હવે 1 સેન્ટીમીટર એટલે +1 થયું. અહીંયાથી અહીંયાનું અંતર કેટલું થયું? c બિંદુનું b થી c ની વચ્ચેનું કેટલું છે? 1 સેન્ટીમીટર એટલે +1. તો અહીંયાથી આ બાજુ -1 -2. હવે આપણે વાત કરીએ 0 થી c સુધીનું. શું થયું? 0 થી c અથવા o બિંદુથી c સુધીનું. તો OC બરાબર કેટલા થઈ જાય? આ x વત્તા x વત્તા 1 એટલે x વત્તા x ચલનો સરવાળો થાય 2x વત્તા 1 થઈ ગયું. તો આપણે શું દર્શાવ્યું? 2x વત્તા 1 ને સંખ્યા રેખા પર દર્શાવ્યું. હવે વાત કરીએ તેવી રીતે ત્રીજું. આન્સર નંબર ચોથો. ત્રીજું તો થઈ ગયું ને આપણો. હવે ચોથો શું છે? 3x ઓછા 2. તો પહેલા શું કરવું? 3x દૂર કરીશું. આવી રીતે આ 2x દૂર કર્યા તેવી રીતે 3x દૂર કરીએ. ધારો કે 0 અહીંયા છે મારી પાસે. આ અહીંયાથી અહીંયાનું અંતર x છે, અહીંયાથી અહીંયાનું અંતર x છે. a b c બિંદુ સુધીનું અંતર 0 થી a સુધીનું અંતર x છે. 0 થી b સુધીનું અંતર પણ x છે અને 0 થી c સુધીનું પણ અંતર x દર્શાવી દીધું. આ તો x વત્તા x વત્તા x કેટલા થઈ ગયા? 3x થઈ ગયા. હવે મને શું જોઈએ? -2. હવે અહીંયાથી અહીંયા ધારો કે સ્કેલની મદદથી મેં માપું તો અહીંયાથી અહીંયાનું અંતર 1 સેન્ટીમીટર છે, અહીંયાથી અહીંયાનું અંતર 1 સેન્ટીમીટર છે. તો આ કેટલા સેન્ટીમીટર? 1 સેન્ટીમીટર આ બાજુ ખઈસા આપણે 1 સેન્ટીમીટર ખઈસા અહીંયાથી અહીંયાના અંતરમાં, અને અહીંયાથી અહીંયા અંતરમાં 1 સેન્ટીમીટર ખઈસા. તો આ 1 और 1 અને 1 પછાડી ખઈસા આપણે એટલે કેટલા થઈ ગયા? તો 3. આ કુલ અંતર જોવા જઈએ તો આપણે પાછા રિટર્ન કયા બિંદુ પર આવ્યા? અહીંયા આવ્યા x બિંદુ પર. તો 0 થી x નું અંતર આપણે જોવા જઈએ તો કુલ અંતર જોવા જઈએ તો અહીંયાથી ગયા 3x પછી આ બાજુ 1 સેન્ટીમીટર પાછા આવ્યા અને 1 સેન્ટીમીટર આ બાજુ પાછા આવ્યા એટલે 1 + 1 2 ને પાછા આવ્યા એટલે માઈનસ એટલે 3x ઓછા 2. તો આ 3x ઓછા 2 ને પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યું. તો હવે વાત કરીશું આપણે પ્રયત્ન કરવામાં સહગુણકોની વાત કરીશું. હવે પ્રયત્ન કરવામાં આપણને નેક્સ્ટ પ્રશ્ન છે ઉદાહરણ આપો. ઉદાહરણ આપોમાં પહેલો પ્રશ્ન છે 1 માત્ર એક જ ચલ x હોય તેવી 3 દ્વિપદીના ઉદાહરણ આપો. તો કેટલા ચલ કેટલા હોવા જોઈએ? x જ હોવા જોઈએ. અને કેટલા કેવું પદ જોઈએ? દ્વિપદી. અને તેના કેટલા ઉદાહરણ? દ્વિપદીના 3 ઉદાહરણ. એટલે 2 પદ તો હોવા જોઈએ. તો માની લો પહેલું x પોતે છે ચલ x વત્તા 1. આ કેટલા થયા પદ? 2 પદ થઈ ગયા. બહુ ઈઝી છે ને. તેવી રીતે વાત કરીએ બીજું ઉદાહરણની વાત કરીએ તો 3x ઓછા 5 કેટલા પદ થયા? 2 પદ. ચલ કેટલા છે? x જ છે. ત્રીજું પદ 9x વત્તા 7 એક જ પદ છે ને. તમે કોઈ પણ 3 ઉદાહરણ લઈ શકો. બહુ ઈઝી છે. તેવી રીતે બીજું વાત કરીએ ચલ x અને y હોય તેવા 3 એક જ પદી લેવાના છે. કેટલા? એક પદી ઉદાહરણ. હવે એક પદી એટલે ધ્યાનથી યાદ રાખજો કે x અને y સાથે હોવા જોઈએ. તો x y એક પદી ઉદાહરણ થઈ ગયું. તેવા 3 ઉદાહરણ આપવાના. આ એક તો થઈ ગયું. બીજું 3xy લખી દે. ત્રીજું -5xy. તો આમાં પણ એક જ પદી છે. જો ગુણાયેલા છે તે એક જ પદી છે ને આપણે ચલના પણ 2 ઉપયોગ કરી દીધા ગુણાયમાં એટલે 3 ઉદાહરણ થઈ ગયા. તેવી રીતે વાત કરીએ ચોથું 4 કે તેથી વધુ પદો, 4 થી વધુ પદ અને કેટલા પદી? તો 2 બહુપદીના ઉદાહરણ આપવાના છે. તો બહુપદી છે. બહુપદી પદ કેટલા છે? 4 થી વધુ. તો આપણે કોઈ પણ ચલ કેટલા લેવાના છે એવું કંઈ કીધું છે તો ધ્યાનથી જો. તો ચલની વાત નથી કરી પણ આપણે એક જ ચલની બતાવી દઈએ. તો 2x³
વત્તા એક્સ સ્ક્વેર ઓછા 5x વત્તા 7 1 2 3 4 ચાર પદ થઈ ગયા. આપણને ચાર પદીના જ ઉદાહરણ કીધા છે કે એટલે કેટલા ઉદાહરણ લેવાના? 2. બીજું લઈ લઈએ. તમે કોઈ પણ લઈ શકો. ધારો કે 6x³ - x વર્ગ વત્તા 3x વત્તા 5. આ પણ એક ઉદાહરણ થઈ ગયું. તો ઈઝી જ છે. હવે વાત કરીશું આપણે સજાતીય પદ અને વિજાતીય પદની પાછી, કે સજાતીય પદના ઉદાહરણ આપો અને વિજાતીય પદના ઉદાહરણ આપો. આવી રીતે પણ પ્રશ્ન પૂછાય છે. હવે પ્રયત્ન કરવામાં એક પ્રશ્ન છે કે નીચેના પદો પરથી બે સજાતીય પદ લખો. હવે આપણને એક પદ આપ્યું છે તેને સજાતીય. હવે સજાતીય પદની વ્યાખ્યા યાદ કરીએ તો આપણે શું જોયેલું? ચલ સરખા હોવા જોઈએ અને ચલની ઘાત પણ સરખી હોવી જોઈએ. તો અહીંયા ધ્યાનથી આપો તો આપણે 7xy, તો xy વાળું બીજું એક પદ લખી દી. 9xy 10xy કોઈ પણ લખી શકો. પછી બીજું એક લઈ લઈએ. એક માઈનસ વાળું પણ બતાવી શકો તમે. ચલ ને ફરક નહીં પડવો જોઈએ. અચલ માઈનસ વાળો પણ બતાવે. ચલ તો આપણો x અને y જ છે. આ બે ઉદાહરણ થઈ ગયા. તેવી રીતે વાત કરીએ આમાં પણ ચલ કયો છે? mn². તો mn² મેં બે ઉદાહરણમાં લખી દીધું. હવે mn² વાળા કોઈ પણ પદ લઈ લે જે એના સજાતીય હોય, જેમ કે 8mn² ઓછા 1mn². તો આ કોને સજાતીય થઈ ગયા? 4mn² ને. હવે આમાં જો આમાં કેટલા છે ચલ? l છે. માત્ર l, ઘાત એક જ છે એટલે ઘાત એક વાળું લેવાનું. તો -5l. તો એ શું થઈ ગયું? 12 સજાતીય. 8l 12 સજાતીય. આપણે બહુ બધા ઉદાહરણ લખી શકીએ. હવે આપણને બે જ કીધા છે એટલે આપણે બે જ લખીશું. હવે પછી આપણે ઉદાહરણ 1 અને 2 વાત કરીશું. અને ઉદાહરણ 1 અને 2 પર તમારે પ્રયત્નો કરવાના છે પ્રશ્નાવલીના. ઉદાહરણ 1 7xy + 5yz - 3zx 4yz + 9zx - 4y અને -3xy + 5x - 2xy નો સરવાળો કરો. અહીંયા ત્રણ પદ આપ્યા છે આપણને. ત્રણ બહુપદી આપી છે, તેનો સરવાળો કરવાનો છે. તો આપણે શું કરીશું? તો સરવાળો કરવાનો એટલે આપણે બે રીતે સમજાવીશ તમને. તો પહેલા આપણે જે રીતે સરવાળો કરે છે તે રીતે. તો સરવાળો બાદબાકીમાં શું ધ્યાન રાખવાનું? પહેલા તો સરવાળો બાદબાકીમાં સજાતીય હાથે જ સજાતીયનો સરવાળો થાય ને સજાતીય હાથે જ સજાતીયનું બાદબાકી થાય. તો આપણે 7xy પહેલું લખી દઈએ. 7xy વત્તા 5yz ઓછા 3z. આ પહેલું લખી દીધું. પછી આપણે કેવી રીતે પટ્ટા જેવી રીતે 25 વત્તા 25 કરવાનું, તો 25 નીચે 25 લખે ને તેવી રીતે આના વત્તા આ કરવાનું. બીજું પદ તો વત્તા. હવે yz તો કેટલા છે? 4yz. એટલે અહીંયા લખવું પડે મારે. તો વત્તા 4yz વાળા પદની નીચે સજાતીય હાથે સજાતીય વાળું પદ નીચે. પછી 9zx. તો અહીંયા વત્તાનું ચિહ્ન છે તો વત્તા 9zx. હવે -4y, 4y વાળું પહેલામાં નથી એટલે મેં પછાડી લખી દઉં. 4y લખી દઉં. -4y. હવે વાત કરીએ ત્રીજું પદ. ત્રીજું કયું છે? -3xz. xz વાળું કોઈ પદ છે? આ છે ને. કયું છે? આ લાસ્ટ વાળું. તો તેનો પણ સરવાળો કરવાનો છે એટલે -3xz. આપણે જેવી રીતે ત્રણ પદનો સરવાળો કરતા ને 15 વત્તા 25 વત્તા 25 કરવાનો, તો એક ની નીચે એક લખી દેતા. તેવી રીતે જ છે. સજાતીયની નીચે સજાતીય પદ લખતા છે પણ બસ. પછી છે 5x પ્લસ 5x. ઉપરમાં બી કઈ નથી, બીજામાં કોઈ નથી. 5x માઇનસ 2xy. હવે 2xy વાળું પદ છે કશે? હા, તો પહેલું પદ છે. તો એ પેઠું પદને આપણે આ બાજુ લખી દઈએ -2xy. સજાતીય અને નીચે સજાતીય પદ લખી દે. હવે જ્યાં xy વાળું વચ્ચેમાં નથી ત્યાં 0 લખી દીધું. વત્તાનું ચિહ્ન લગાવી દઈએ આપણે અહીંયા. આ બધાનો સરવાળો જ કરવાનો છે. એકવાર લખી દીધું. આની નીચે કઈ નથી એટલે 0 લગાવી દઈએ. હવે આમાં પણ કોઈ વચ્ચે પદ નથી. -4y ની 4y વાળું પણ ઉપર નીચે કશે નથી. હવે સરવાળો સરવાળો કરીએ તો 4y + 0 + 0 તો એટલે -4y જ રહેશે ચિહ્ન સાથે. તેવી રીતે 5x વાળું પણ કોઈ પદ નથી તો 5x જ રહેશે.
હવે વાત કરીએ તો xz ને zx સરખું જ કહેવાય. તો આને મેં xz માં લખી દેમ અથવા zx માં લખી દેમ તો ત્રણ ત્રણ પદ સરખા થઈ ગયા. હવે જો ઓછા વત્તા ઓછા થાય એટલે 9 માંથી 3 જાય તો કેટલા થાય? 6. હવે મોટી સંખ્યાનું ચિહ્ન એટલે 6 રહ્યા તો +6. હવે 6 માંથી 3 ગયા તો પાછા 3 થઈ જાય. આવી રીતે કરીએ. ખાલી ચલની વાત કરીએ. પહેલા આ બે લીધા, ઓછા વત્તા ઓછા થયા. આનો જવાબ આવ્યો આપણો 6. કેમ? મોટી સંખ્યાનું ચિહ્ન એટલે +6. હવે +6 માંથી પણ પાછું ઓછા 3 એટલે ઓછા વત્તા ઓછા થાય. 6 માંથી 3 ગયા 3 અને મોટી સંખ્યા એટલે 6 3 બચ્યા તો 3zx. ચિહ્ન કયું? પ્લસ નું. કેમ? કારણ કે મોટી સંખ્યાનું ચિહ્ન લાગે. આપણે પાસે 6 બચેલા હતા તો મોટી સંખ્યા હતી. હવે વાત કરીએ, આ તો સરવાળો છે એટલે કઈ વાંધો નહીં આવશે. 5 ને 4 9 yz વત્તા, હવે જો ઓછા વત્તા ઓછા થશે એટલે 7 માંથી 2 જાય તો 5xy. તો આ થયો તમારો જવાબ. હવે મેં બીજી રીતે વાત કરું કે તમને આ રીતે નહીં કરવું હોય ને બીજી રીતે કરવું હોય તો કઈ રીતે. તો આ તો તમને સમજ પડી ગઈ હશે કે જે સહગુણક છે તેના નીચે સજાતીય પદના નીચે સજાતીય પદ જ આવે તો તે રીતે કરવાનું. હવે બીજી રીતની વાત કરીએ તો આવી રીતે હવે આ જ પ્રશ્નને મારે બીજી રીતે હલ કરવું છે એટલે પહેલી રીત મને થોડુંક નહીં ગમી તો પણ મેં બીજી રીત પણ તમને બતાવી દઉં કેવી રીતે કરવાનું છે. વત્તા કરવાનો હોય ત્યારે કાઉન્સ પાડવાની જરૂર નથી. જે પહેલું બહુપદી કઈ છે? 7xy 5yz -3zx. આ બે વચ્ચે શું કરવાનું છે? વત્તા. એટલે વત્તાનું ચિહ્ન લખ્યું 4yz વત્તા 9zx ઓછા 4y. આ બે વચ્ચે શું કરવાનું છે? એટલે વત્તાનું ચિહ્ન લખ્યું. અહીં એક કાઉન્સ બનાવી દઈએ આપણે તો સરળ રહેશે. આ પહેલા પદ, બીજું બહુપદી ને આ ત્રીજી બહુપદી -3xyxz વત્તા 5x -2xy. હવે આપણે બધા વચ્ચે ત્રણે ત્રણ વચ્ચે સરવાળો કરવાનો તો કાઉન્સ છૂટા પાડીએ તો આ બેઠું જ રહેશે 7xy +5yz -3xzx 4yz પ્લસ છે એટલે કાઉન્સમાં કોઈ ફરક નહીં પડશે, માઈનસ હોય તો ફરક પડે 9zx -4y. હવે અહીંયા ધ્યાન રાખો પ્લસ ઓર માઈનસ માઈનસ થશે -3xz +5x -2xy. હવે જો તો આપણે શું કરવું? સજાતીય પદ વાળા તો 7xy વાળું કોઈ છે તો xy વાળું xy વાળું xy 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 એવું તે શોધી લેવાનું. તો xy વાળું આ પદ છે તો એને સાથે લખી દઈએ. સજાતીય પદને સાથે લખી દઈએ 7xy -2xy. પછી શોધીએ આપણે બીજું કયું છે? yz વાળું. તો yz વાળું છે કોઈ તો 5yz. પછી આ પણ yz વાળું છે તો 4yz +4yz. હવે બીજું કોઈ yz વાળું છે? નથી. હવે -3zx ની વાત કરીએ તો 3xzx તો આ +9zx -3 આ xz છે તેને બી zx લખી શકું હે ને. હવે આવી ગયું, આ આવી ગયું, આવી ગયું. હવે બચ્યું કોણ? તો +5x અને અહીંયા -4y બચ્યા. બંને અલગ અલગ છે. સજાતીય પણ એના માટે સજાતીય પદ નથી મળતા એટલે તેને છેલ્લે લખ્યા. હવે વાત કરીએ તો આ બે ની વાત કરીએ સજાતીય તેનું પ્લસ ઓર માઈનસ થઈ શકે તો 7 માંથી 2 ગયા 5xy બચ્યા. જેમ આપણે 7 ચોકલેટ છે તેમાંથી 2 ચોકલેટ જતી હોય તો કેવી બચે? 5 બચે. તેવું જ છે xy તો xy જ રહેવાના છે. વત્તા 5yz વત્તા 4y તો પ્લસ ઓર પ્લસ પ્લસ થાય એટલે 5 ને 4 9yz. હવે zx માં 3 પદ છે તો પહેલા આ બે ની વાત કરીએ તો પ્લસ ઓર માઈનસ માઈનસ થાય. આપણે યાદ રાખવાનું છે પ્લસ ઓર માઈનસ માઈનસ એટલે 9 માંથી 3 જશે તો 6 આવશે 6zx અને મોટી સંખ્યા છે મોટી સંખ્યા કોણ છે? 9 એટલે 6zx આ બે નું થયું. હવે આ ત્રીજું પણ એની સાથે જ છે તો -3zx બાકી રહ્યા. હવે 6 માંથી બીજા 3 જતા રહેશે તો 3zx બચશે અને મોટું કોણ છે? 6 એટલે
પ્લસ વાળું ચિહ્ન રહેશે તો 3zx. તો આ થયું zx ની વાત. હવે બચ્યું કોણ? આ 3 પદ તો આવી ગયા. હવે બચ્યા +5x -4y. તો આ તમારો પહેલા આન્સર આવ્યો તો તેવી રીતે આવ્યો. તો આ રીતે પણ કરી શકો છો અથવા એકની નીચે એક લખીને પણ તમે કરી શકો છો. હવે રીતે આપણે ઉદાહરણ 2 જોઈશું અને પછી ઉદાહરણ 2 માં આપણે તમને બાદબાકી શીખવીશું અને ત્યાર પછી તમે સાથે કરી શકો છો. ઉદાહરણ 2 7x² - 4xy + 8yz + 5z - 3y માંથી 5x² - 4y² + 6y - 3 ની બાદબાકી કરતા. શું કરવાનું છે? બાદબાકી. હવે જેમ કે આ એક બહુપદી છે તેમાંથી આ બાદ કરવાનું. જેમ કે આપણે 5 માંથી 3 બાદ કરતા હતા, આપણે કેવી રીતે લખતા? તમને પૂછાય પ્રશ્ન 5 માંથી 3 બાદ કરતા હતા 5 - 3, 5 ની નીચે 3 લખે ને માઈનસ નું ચિહ્ન, તેવી રીતે આ જ લખવાનું છે. ઉપરનું પદ લખી દઈએ આપણે બંને રીત કરાવશું. તો 7x² - 4xy + 8y² + 5x - 3y. હવે શું કરશું? માઈનસ. હવે આમાં જે સહગુણક છે આપણે શું કીધું કે સજાતીય પદની નીચે સજાતીય પદ લખવાનું. તો 5x² - 5x². હવે આનું બીજું પદ છે -4y. તો y વાળું ક્યાં છે? તો y² છે. તો આ 8y², તો આ બી 4y² છે ને એની નીચે 4 - 4y². હવે છે +6y. તો સોરી +6y છે. હા, તો +6y, y નીચે y અને માત્ર નંબર છે એટલે અહીંયા નીચે લખી દઈએ. હવે આની ઉપર કઈ નથી એટલે 0 લખી દઈએ. કઈ પણ ચિહ્ન લખી શકો તમે. અહીંયા +0 લખી દઈએ, અહીંયા પણ +0. એટલે તમને માઈનસ કરતી વખતે પરેશાની થાય નહીં, એના માટે નહીં લખો તો પણ ચાલે. હવે માઈનસ. હવે માઈનસ આવે ત્યારે મેં તમને આગળના ધોરણમાં શીખવેલું કે માઈનસ અંદર જાય એટલે બીજા ચિહ્ન બદલાય. તો પહેલું પ્લસ વાળું છે એટલે માઈનસ વાળું થઈ ગયું. તો -5x². આ બીજું વાત કરે તો આ માઈનસ વાળું છે તો અહીંયા પ્લસ થઈ જશે. આ તો આને તો કોઈ ફરક પડવાનો નથી, 0 જ છે. આની વાત કરીએ તો આ પ્લસ વાળું છે તો આ પણ માઈનસ થઈ જશે. અહીંયા પણ ધારો કે તમે 0 માઈનસ લખો તો પણ વાંધો નહીં આવે. તો આ પ્લસ છે તો માઈનસ વાળું થઈ જશે અને આ માઈનસ વાળું છે તો પ્લસ વાળું થઈ જશે. હવે બાદબાકીની વાત કરીએ તો પછાડી શરૂઆત કરીએ તો આ +3 નીચે કઈ ઉપર કોન્સ્ટન્ટની સાથે છે 0 સાથે છે તો +3 સેમ જ રહેશે કેમ કે માઈનસ અંદર ગયું તો આ પ્લસ થઈ ગયું ને. મેં તમને વાત કરી ચિહ્ન બદલાયું તો આ +3 એમ થઈ ગયું. હવે અહીંયા ધ્યાન આપો, માઈનસ કરવાના એટલે ચિહ્ન બદલાયું, પ્લસ ની જગ્યાએ શું થઈ ગયું? માઈનસ. એટલે -6y થઈ ગયા. -6y ને -3y. માઈનસ માઈનસ હંમેશા પ્લસ થાય, આપણે નિયમ શીખ્યા છે. તો ઓછા ઓછા વત્તા થાય તો 6 ને 3 9y. હવે ચિહ્ન કયું લખવું? તો ચિહ્ન કોનું લખવાનું? મોટી સંખ્યા. તો અહીંયા મોટી સંખ્યા કોણ છે? 6y. હવે 6y નું ચિહ્ન તો આપણે બદલાઈ ગયું, કયું થઈ ગયું? માઈનસ. એટલે માઈનસ લખવું. હવે વાત કરીએ બીજું 5x. આની વાત કરીએ એક એક પદ લઈને જ વાત કરવાની, પછી સામતું કરવાની જોવાનું. તો 5x સાથે 0 છે તો 5x બેઠું લખી દઈએ. ઉપરમાં ચિહ્ન કોઈ ફરક પડતો નથી એટલે +5x. આપણે નીચે જેનો માંથી બાદ કરવાનું તેનો ચિહ્ન ફરક પડે. હવે વાત કરીએ 8y² ને અહીંયા -4y² છે. પણ આપણે જોયું કે માઈનસ અંદર ગયું તે માઈનસ હતું તેની જગ્યાએ પ્લસ થઈ ગયું, તો +4y² થઈ ગયું, y² રહ્યો. હવે 8 ને 4 12 થઈ ગયા તો 12y² ને આ પ્લસ નું ચિહ્ન રહેશે. અહીંયા બંનેનો પ્લસ થયો કારણ કે ચિહ્ન અંદર બદલાય. હવે વાત કરીએ 4y² તો બેઠું જ આવી જશે ચિહ્ન સાથે. ઉપરનું પદ નીચે તો 0 છે એટલે કોઈ ફરક નહીં પડશે. -4xy. હવે અહીંયા વાત કરીએ તો આ પહેલું પદ પ્લસમાં હતું, અહીંયા જુઓ તો પ્લસમાં હતું, આગળ કઈ નહીં હતું એટલે ને અંદર આવ્યું એટલે માઈનસ થઈ ગયું. એટલે 7 માંથી 5 જાય તો 2x². મોટી સંખ્યાનું ચિહ્ન 7 એટલે 2x પ્લસ આવી ગયું. તો આ આવ્યો એનો જવાબ. હવે આપણે બીજી રીત પણ કરી શકીએ છીએ. તો બીજી રીત કઈ? તો આપણે પહેલી રીતે કાઉન્સ પાડીને કર્યું તે રીતે, તો તે પણ જોઈ લઈએ ને પછી પ્રશ્નાવલી તમે જાતે સ્વાધ્યાય તમે જાતે હલ કરી લો અને એનો વિડીયો પણ મૂકીશ, પણ તમે પહેલા એકવાર જાતે કરો ને પછી તમે જવાબ ચેક કરજો. હવે આપણે કાઉન્સ વાળી રીતની વાત કરીએ તો જેનામાંથી બાદ કરવાનું તે પહેલા
મોટી સંખ્યા આઈડી આપણી આ છે કારણ કે તેમાંથી બાદ કરવાના ને. તો પહેલું 7x² મેં તો કૌંસ બનાવવા જ કીધું તમને છે. પહેલે -4y 8y² પ્લસ 5x માઇનસ 3y અને બીજો કૌંસમાં આપણે કોનામાંથી આમાંથી આ બાદ કરવાનું એટલે માઇનસ 5x² માઇનસ 4y² પ્લસ 6y માઇનસ 3. હવે બાદબાકીમાં ધ્યાન શું રાખવાનું કે જે કૌંસની અગાડી માઇનસ હોય તેની અંદરના આપણે કૌંસ છૂટો પાડશું એટલે કૌંસમાંથી પદ બાદ કરશું તો એના ચિહ્નો બદલાઈ જાય. જેમ કે અહીંયા વાત કરીએ તો આ પહેલું તો એમ જ રહેશે 7x² કૌંસ છૂટો પાડવાનો આપણે કારણ કે અગાડી પ્લસ છે કઈ નથી એટલે પ્લસ હોય 4xy પ્લસ 8y² પ્લસ 5x માઇનસ 3y. આટલે હજી કઈ ફરક નહીં. પણ હવે શું થયું આ કૌંસની બહાર તો માઇનસ છે તો માઇનસ અંદર જાય તો પહેલાનું ચિહ્ન બદલાઈ ગયું પ્લસ છે કઈ નથી એટલે પ્લસ છે એટલે એનું ચિહ્ન થઈ ગયું -5x². હવે આ માઇનસ આની સાથે જશે તો માઇનસ નું ચિહ્ન બદલાઈ ગઈને પ્લસ થઈ ગયું 4y². આ પ્લસ વાળું છે તો હવે શું થઈ જશે માઇનસ અંદર આવ્યું એટલે -6y. આ માઇનસ પાછું અંદર ગયું તો +3. હવે શું કરવાનું સજાતીય વિજાતીય આપણે વાત કરેલી ને તો સજાતીય વાળા સજાતીય પદ શોધવા તો જ બાદબાકી થાય. તો x² વાળું કોઈ છે આ છે ને તો તેને સાથે લખી દઈએ 7x² માઇનસ 5x². હવે વાત કરીએ y² વાળાની તો 8y² ને 4y² છે તો +8y² ચિહ્ન સાથે જ લખવાના 4y². પછી હવે xy વાળા કોઈ છે તો xy વાળા કયો છે -4xy. એવું બીજું કોઈ છે નહીં મળે તો એને બે તો રવા દેવાનું. તો બીજું બચ્યું કયું તો હવે 5x વાળું બચ્યું તો 5x વાળું કોઈ છે તો 5x વાળું પણ કોઈ નથી. હવે y વાળા તો y વાળા છે હા તો બંને છે કયા છે -3y -6y અને બીજું શું બચ્યું લાસ્ટમાં 3 બચ્યા. હવે લખીએ તો આનો જવાબ શું આવે તો સજાતીયનો સરવાળો બાદબાકી થઈ શકે એટલે 7 માંથી 5 ગયા તો 2x². તેવી રીતે 8y² ને +4y² છે ઓછા અહીંયા બંને વત્તા છે એટલે વત્તા થશે 8 ને 4 12y². આ તો કઈ નથી એટલે એને એમ જ રવા દેવાનું 4xy. આનું પણ કઈ નથી એટલે એને 5x. હવે આ ધ્યાનથી જો ઓછા ઓછા વત્તા થાય ઓછા ઓછા વત્તા એટલે 6 ને 3 9y અને મોટી સંખ્યા છે ને મોટી સંખ્યા કોણ છે 6 એટલે -9y વત્તા 3. આ તમારો પહેલો જવાબ આવ્યો તેવો જ છે જવાબ. ધ્યાનથી જુઓ તો બંને જવાબ સરખા જ છે એટલે બીજી રીતે પણ તમે આ રીતે કરી શકો. પહેલી રીત તમને અઘરી લાગતી હોય અથવા બીજી રીત અઘરી લાગતી હોય તો પહેલી રીતે પણ કરી શકો છો. હવે આ પ્રમાણે તમે સ્વાધ્યાય અત્યારના જેટલા સુધી પણ દાખલા જોઈએ તો સ્વાધ્યાય 9.1 માં આપ્યા છે તમે પ્રેક્ટિસ કરો. હા વિડીયો પસંદ આવે તો તેને લાઈક કોમેન્ટ શેર જરૂર કરો. થેન્ક યુ.